નાણામંત્રી નિર્મલા સીતારમણે ડાયરેક્ટ ટેક્સમાં કોઈ ફેરફાર કર્યો નથી। જો કે એવી અપેક્ષા હતી કે 2019ના વચગાળાના બજેટની જેમ આ વર્ષે પણ સરકાર ટેક્સ સ્લેબમાં થોડી છૂટ આપી શકે છે, પરંતુ આવું ન થયું। નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ છઠ્ઠું બજેટ હતું। તેમણે પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે આ વખતે બજેટ માત્ર વોટ ઓન એકાઉન્ટ હશે અને તેમાં કોઈ મોટી જાહેરાત કરવામાં આવશે નહીં। જો કરદાતા જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરે તો તેને 2.5 લાખ રૂપિયા સુધીની આવક હજુ પણ કરમુક્ત રહેશે। નવી કરદાતા નવી ટેક્સ વ્યવસ્થા પસંદ કરે તો 3 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત રહેશે। નવી સિસ્ટમ મુજબ કલમ 87A હેઠળ પગારદાર વ્યક્તિઓને 7.5 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ છૂટ મળી શકે છે અને અન્યને 7 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ છૂટ મળી શકે છે। As for tax proposals, in keeping with the convention, I do not propose to make any changes relating to taxation and propose to retain the same tax rates for direct and indirect taxes, including import duties. However, certain tax benefits to startups and investments made by sovereign wealth or pension funds, as also tax exemption on certain income of some IFSC units, are expiring on 31/3/2024. To provide continuity in taxation, I propose to extend the date to 31/3/2025. બજેટમાં એક ખાસ રાહત આપવામાં આવી હતી। સરકાર કેટલીક જૂની ટેક્સ માંગણીઓ પાછી ખેંચી લેશે। નાણામંત્રીએ બજેટ ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે સરદાર નાણાકીય વર્ષ 2009-10 સુધી રૂપિયા 25,000 સુધીનો ટેક્સ ડિમાન્ડ અને 2014-15 સુધી રૂપિયા 10,000 સુધીની ટેક્સ ડિમાન્ડ પડતી મૂકશે। તેનાથી 1 કરોડ કરદાતાઓને ફાયદો થશે। જો કે નવી ટેક્સ સિસ્ટમ પ્રમાણે પગારદાર વ્યક્તિની આવક 7.5 લાખ રૂપિયાથી 1 રૂપિયો પણ વધશે તો તેને 3 લાખની આવકથી ઉપરની 4.5 લાખ રૂપિયાની રકમ પર 30,000 રૂપિયા ટેક્સ ચૂકવવો પડી શકે છે। બ્યુરો રિપોર્ટ GSTV।